જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। હજુ પણ આગામી ફેબ્રુઆરી મહિના સુધી યોજાવાની કોઈ સંભાવના નહીં હોવાથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30,000 જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી અને અંદાજિત 140થી વધુ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ। બીજી બાજુ જે વિદ્યાર્થીઓએ ડિગ્રી લઈને અભ્યાસ માટે વિદેશ જવાના છે તેઓની ડિગ્રી નહીં મળવાને કારણે વિદેશ અભ્યાસ પણ અટકી ગયો। પદવીદાન સમારોહ માટે રાજ્યપાલ સમક્ષ 45 દિવસ અગાઉ આયોજન અંગેની મંજૂરી લેવાની હોય એટલે હવે જો યુનિવર્સિટી જાન્યુઆરી અંત કે ફેબ્રુઆરીમાં મંજૂરી લેશે તો પણ માર્ચમાં પદવીદાન સમારોહ યોજાઈ શકે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત સેનેટ બેઠક ન મળવાને કારણે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ વિના બેઠા। સેનેટની તારીખ હજુ નક્કી થઈ નથી। તારીખ આપ્યાના 40 દિવસ બાદ સેનેટ બેઠક બોલાવવાની થાય તો નવો ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આમ હતું કે સેનેટ બેઠક બોલાવવાની નહીં થાય। અગાઉ રાજ્યપાલ સમક્ષ પદવીદાન સમારોહ માટે તારીખ મંગાવાઈ તો 21મી ડિસેમ્બરે પદવીદાન સમારોહ યોજાવાનો હતો, પરંતુ આ પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોને સાથે રાખીને યોજાવો કે નવા કોમેન્ટ એક્ટ મુજબ કમિટીના સભ્યોને બોલાવવા, આ ગડમથલમાં પદવીદાન સમારોહ છેલ્લી ઘડીએ મોકૂફ રખાયો। કેટલીક યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ બની ગયું છે અને પદવીદાન સમારોહ પણ યોજાઈ ગયા છે। ભરત ભરવાડ સાથે